મારા ભાઈના ઘરે હું પહોંચી ગયો છું. તો આપણે પૂરું ડિટેલમાં જાણીશું કે શું શું થયું હતું. આપણે કઈથી આવે બસ રાજકોટથી બેઠેલા અમરાણવાળી બસમાં. આ ભાઈ છે જેમની જોડે ઘટના ઘટી છે. તો આપણે પૂરું ડિટેલમાં એમને પૂછીશું કે શું શું થયું હતું. તમે બસમાં ચડ્યા ત્યારે? રાજપરથી થયા. રાજકોટથી રાજપરથી રાજકોટથી ચડ્યા. અને મતલબ પેલા ભાઈ છે તમારી જોડે હતા કે બીજા બે? એ મોરબીથી થયા. મોરબીથી ચડ્યા. તમારી બાજુમાં સીટમાં જ બેઠેલા કે હા, બાજુમાં. તમારી જોડે? 29, 31. પછી કેવી રીતે થયું? કઈ ન થયા. નીકળ્યા પછી હળવદ આવ્યા. ના, હા, સરવડા નીકળ્યા. તળાવ આવે, તળાવથી બાદ પછી મને ઊંઘ આવવા માંડી. ઊંઘ આવવા માંડી એટલે સીધું હળવદ નીકળ્યું, પછી સરવડા નીકળ્યું, પછી જાણે જ ન આવે મને. પછી ગોધરા નીંદર ઉઘડી. મતલબ પેલા તમને કઈ રીતે કઈ ખવાડ્યું? કઈ ખવડાવ્યું નથી. આમ ઓલું પિચકારીને એવું હતું એટલે કઈ ખબર પડી નહીં. પડીકી ખાધી કે ભાઈ? માવો ખાધો. માવો ખાધો. તમને પણ માવો ખવડાવવાની કોશિશ કરી? મને કરી પણ મેં ન ખાધો. તમે નહીં ખાધો એટલે પછી ભાઈ પોતે માવો ખાધો અને તમારી પર પિચકારી મારી? પિચકારી નહીં, મારે ભારે નાખવા ગયો ને મને લાગ્યા. તમને લાગ્યું? હા, હા, સાટા લાગ્યા, મારા પેન્ટે લાગ્યા, પછી બધું લાગી ગયા. ના હું તમને સફાઈ કરી દઉં. સફાઈ કરતો એના હાથે જ પોતે? સોરી ભાઈ, અમારે ચાલી નથી સોરી એટલે સફાઈ કરી. મને હાલ છે મેં કીધું, આપણે એવા નથી માણસ. હા, એ તો સાચી વાત. એમ કરતી પછી મને નિંદર થઈ ગઈ એટલે કંઈ ખબર જ નહીં પડી ક્યાં ઉતર્યા અને કઈથી બેઠા, પછી કઈ ઉતરી જાય ખબર જ નહીં પડે. પછી હું ગોધરા આવી તપાસ કરી. મારા પેન્ટના બટન બધું ખુલ્લું, પેન્ટમાં પૈસા હતા 100. કેટલા પૈસા હતા? 48,000 રૂપિયા. 48,000. કુલ 50,000 હતા. કુલ 50,000. બીજા ગંજામ હતા બીજા ટિકિટ ભાડા ને 48,000 રૂપિયા મારા ગંજામ હતા. તો બેન કે મેં કીધું મારી બટન કેવી રીતે ખુલાવતા? હાથ મારી ચેક કર્યું? હા, ચેક કર્યું. પૈસા છે નથી. પૈસા છે નથી. એક બીજી લોકો બેઠા હતા આજુબાજુ. સીટ તળે જોયું, બધે જોયું, એક 50 જડી જાય. હા, એ તો પણ નહીં મળ્યા પૈસા મને મળ્યા. પેલા ભાઈ બી ગાયબ થઈ ગયા. હા, એ તો નતા. એ નતા. તો પછી આવતા રહે તો મેં કઈ નામ ન લીધું. પછી ધાનપુર આવ્યા. ધાનપુર આવીને મેં કીધું ઓલા સાહેબને કીધું, કલેક્ટર સાહેબ. હા, કલેક્ટર સાહેબ. પેલા મારા પૈસા બાકી છે 90 રૂપિયા થઈ દઉં. કે શાના માંગેલા કે ઝાપટ ફેંકી છે હમણાં તમે. કેલેન્ડરે તમને એવું કીધું? તો પીધેલો છે કે 50,000 રૂપિયા પડી ગયા તને કઈ ખબર જ નથી. એને ડાયરેક્ટલી કેવી રીતે ખબર પડી કે તમારે